રાજકોટમાં થેલેસેમિયા મેજર બાળકોને પડી રહેલી ગંભીર મુશ્કેલીઓ બાબતે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રક્તની સાથે વધારાના તત્વો ઘટાડતી કેલ્કર દવા અને ડેસ્કરલ ઇન્જેક્શન મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. સામાન્ય બ્લડ ચઢાવવાથી બાળકોને તાવ, ખંજવાળ અને શરીરે ફોલ્લા થવા જેવા ગંભીર રિએક્શન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. દાતાશ્રી દ્વારા આપવામાં આવેલ બ્લડ ફિલ્ટર મશીન હોવા છતાં એલઆર બેગ અને ફિલ્ટર સેવાના અભાવે બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. બહારથી ડોનર શોધવાની મજબૂરી અને જરૂરી દવા સાધનો ન મળવાના કારણે માસૂમ બાળકોનું જીવન મુશ્કેલીમાં વ્યાપ્યું છે. આજીવન આ બીમારી સામે ઝઝૂમતા બાળકો અને વાલીઓને સરકારી સ્તરેથી વહેલી તકે રાહત મળે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. નમસ્કાર, મારું નામ જેલરિયા જસ્મીન મુકેશભાઈ છે. હું થેલેસેમિયા મેજર પેશન્ટ છું. આજ રોજ અમે કલેક્ટર સાહેબને એટલી રજૂઆત કરવા માટે આવ્યા છીએ તે સિવિલના થેલેસેમિયાના નામે જે બ્લડ ડોનેશનના તેમ થઈ રહ્યા છે એમાં 300 થી 400 બોટલ આવે તો છે, પણ તે સિવિલમાંથી ત્યાં થેલેસેમિયા બાળકોને એક પણ બોટલ મળતી નથી. એના માટે પણ થેલેસેમિયાવાળા બાળકોને બ્લડ ડોનેટ કરવું પડે છે. તો અહીં એક બ્લડના યુનિટ બ્લડ મળે છે. જો આટલા મોટા કેમ્પ થઈ રહ્યા છે અને તો પણ બાળકોને એક બોટલ બ્લડ નથી મળી રહ્યું, તો 300 થી 400 બોટલ જે થેલેસેમિયાના નામે જે કેમ્પમાંથી બોટલો આવે છે તે જઈ ત્યાં રહ્યા છે. અને બ્લડમાં જે એલઆર આવી છે એ એલઆર મશીન પણ વર્ક કરતું નથી, જેના જે છે સાઇડ ઇફેક્ટ્સ ઘણા થઈ રહ્યા છે, જેમ કે માથું દુખવું, તોડ તડતર, હાથમાં ચેક થવો, એવી વધારે બાબતોમાં પ્રોબ્લેમ અત્યારે આવી રહ્યો છે. અને જે દવા ડેસ્પરેટ છે, ઇન્જેક્શન છે, એ 3 થી 6 વર્ષથી મળી રહ્યા નથી. અને તેલફર દવા પણ 3 થી 6 મહિનાથી મળી રહેલ નથી. એ માટે જ અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ. ઇન્જેક્શનને દવા નથી મળતા, એના માટે એ જે ફેરેટિન હોય છે એ વધી જાય છે અને એના હિસાબે અલગ અલગ સાઇડ ઇફેક્ટ્સ આવે છે. મારું નામ છે કલ્પેશ ગમારા, બડા બજરંગ ફાઉન્ડેશન પ્રમુખ. આજરોજ સિવિલ થેલેસેમિયા સોસાયટીના બાળકો, થેલેસેમિયા મેજર બાળકો, તેમના પરિવાર અને બડા બજરંગ ફાઉન્ડેશન કલેક્ટર સાહેબને એક દુઃખભરી રજૂઆત કરવા આવ્યા છીએ કે સિવિલ હોસ્પિટલમાં આશરે 500 જેટલા બાળકો થેલેસેમિયા મેજર બાળકો જે ટ્રીટમેન્ટ મેળવે છે. હવે આ બાળકોને ઘણા સમયથી જે કેલ્ફર દવા આવે કે જે બ્લડની સાથે સાથે જે વધારાનું ફેરેટિનને જે અંદર જતું હોય શરીરમાં, જે લીવરમાં, હાર્ટમાં બધે જમા થતું હોય છે, એને ઓગાળવા માટેની એક દવા આવે કેલ્ફર દવા, એ લગભગ મહિનાઓથી નથી, જેથી કરીને બાળકોની તબિયત જે છે દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. અને આ ફેરેટિન ઓગાળવા માટેના જે ઇન્જેક્શન આવે ડેસ્પરલ, એ ઇન્જેક્શન તો લગભગ છેલ્લા 2 વર્ષથી સિવિલમાં આવ્યા જ નથી આ બાળકોને. એટલે કે આ બાળકોની જે પરિસ્થિતિ છે, જેનું સ્વાસ્થ્ય છે, ધીમે ધીમે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. અને સાથે સાથે દાતાઓએ એલઆર મશીન જે છે બ્લડ ફિલ્ટર કરવાનું, એ એલઆર મશીન ત્યાં આપેલું છે લાખોનું, પરંતુ સિવિલ એલઆર મશીન માટે જે ફિલ્ટર માટેની જે બ્લડની બેગ આવે એ મંગાવતી નથી, જેથી કરીને આ બેગવાળું જો બ્લડ એમને ન ચડે, એલઆરવાળું બ્લડ જો બાળકોને ન ચડે, સાદું બ્લડ ચડે, આરસીસી બ્લડ ચડે, તો બ્લડ ચડાવ્યા બાદ આ બાળકોને રિએક્શન આવે છે. તીવ્ર માથાનો દુખાવો થાય, ટાઢ ચડે, તાવ આવે અથવા તો શરીરે ફોલ્લા નીકળે, આ ટાઈપના એમને રિએક્શન આવતા હોય છે. જેના માટે એલઆર મશીન જે લાખોનું આવે પણ એની બેગ નથી સિવિલમાં અવેલેબલ. થેલેસેમિયાના બાળકોના નામે બધી જગ્યાએ કેમ્પો થતા છે, બધી જગ્યાએ થેલેસેમિયાના નામથી જ કેમ્પો થાય છે, પરંતુ એ કેમ્પોનું બ્લડ જ્યારે સિવિલમાં આવે છે તો આ બાળકોને મળતું નથી. એમના વાલીઓ પાસે વારે વારે ડોનર માંગે છે. હવે આ બાળકોને 15 દિવસે બ્લડ ચડાવવું હોય તો એના વાલી દર 15 દિવસે ડોનર ક્યાંથી લઈ આવે? એટલે કે દવા નથી, બ્લડ નથી. આવી પરિસ્થિતિમાં બાળકોને એના પરિવાર હાલમાં રહી રહ્યા છે અને બાળકોની તબિયત પણ ખરાબ થઈ રહી છે. સિવિલને અમે ઘણીવાર રજૂઆત કરી છે. એમના સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ જે છે એમને પણ રજૂઆત અમે કરી, તો એમના દ્વારા અમને લાસ્ટમાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે અમારાથી કાંઈ નહીં થાય, તમે હવે ગાંધીનગર ચાલ્યા જાઓ. હવે આ બાળકોની જે હેલ્થ જે છે એની સ્થિતિ છે એ ટ્રાવેલિંગ માટે એટલી બધી સ્વસ્થ નથી કે એમના ટ્રાવેલિંગ કરી શકીએ. એટલા માટે અમે આજરોજ સર્વે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ કે આ બાળકોને જે છે એ એમને તમે ન્યાય અપાવો, એમને દવા અને બ્લડ મળી રહે. એટલે કે એમનું કુદરતે તો એમની સાથે અન્યાય કર્યો છે, પણ આપણે માનવ એમના માટે કંઈક કરી શકીએ, કરે એટલા માટે અમે રજૂઆત કરવા આવીએ છીએ. રાજકોટમાં સૌરાષ્ટ્ર આખાના ગણવા જઈએ તો 750 બાળકો છે, પરંતુ સિવિલમાં 500 બાળકો છે અને બાકીના અન્ય પ્રાઇવેટ જગ્યાએ બ્લડ મેળવતા હોય છે.